કેમ છો મિત્રો? બોર્ડની પરીક્ષાઓની તારીખ આવી ગઈ છે. ખૂબ જ થોડા દિવસ બાકી છે અને થોડા થોડા આપણા હાર્ટબીટ પણ વધી ગયા છે. થોડો સ્ટ્રેસ સારો છે, પણ વધારે સ્ટ્રેસ ખૂબ જ ખરાબ, ખૂબ જ નુકસાન કરે છે. સૌથી પહેલી વાત, જે તમે આજ સુધી તૈયાર કર્યું છે, જે તમારે એકદમ પ્રિપેર થઈ ગયું છે, એ બાબતનો કોન્ફિડન્સ રાખો. આત્મવિશ્વાસ સૌથી મોટી તાકાત છે. જે તમને આજ સુધી આવડ્યું જ નથી, જેમાં આપણને માર્ક ઓછા જ આવે છે અથવા કપાઈ જાય છે, આવી વસ્તુ હવે તૈયાર નહીં કરવાની. અને સાથે સાથે આત્મવિશ્વાસ જાળવી રાખવા. તમારે દિવસમાં 3-4 વખત ઊંડા શ્વાસ લેવા, મનને શાંત કરવું અને એની સાથે સાથે ઘરનું જમવાનું, આપણું રેગ્યુલર જે ફૂડ હોય એ ફૂડ સૌથી સારું. બહારનો ખોરાક, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરે વસ્તુઓનો બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ. હવે જમવું કેટલું એ પણ આમાં મહત્વ ધરાવે છે. ઓછું જમવું, વધારે વાર જમવાની છૂટ, પણ ઓછું જમવું. ઊંઘ ખૂબ મહત્વનું બાબત છે. તમારે દિવસમાં એક વખત એક ધારી ઓછામાં ઓછી 7 કલાક ઊંઘ લેવી જોઈએ. અને એ પણ રાત્રે જ આપણે 7 કલાક એક ધારી ઊંઘ લઈએ એ હિતાવહ છે. થોડી વાતો બીજી પણ કરવાની છે તમને, પણ એ હવે પછીના વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.